ઘરેથી એ લોકો પોતાની ઇન્કમ કઈ રીતે જનરેટ કરી શકે છે, કઈ રીતે એ લોકો બિઝનેસ શરૂ કરી શકે છે ઘર બેઠા બેઠા. અથવા તો ગામડામાં પુરુષો પણ રહેતા હોય તો પુરુષો લોકો બાળકો જોવા પડે કે પછી છે ને એ લોકો ખેતરના પણ કામ કરતી હોય ને તે લોકોને આ ટાઈપની છે ને લૂઝ પ્રિન્ટ વાળી સાડીના કલેક્શન્સ જ પહેરવાનું વધારે પ્રિફર લાગે, કારણ કે આ કલેક્શન છે ને તો એ પણ તમને અહીંયા બધું મળી જવાનું છે. અલગ અલગ સાડીના કલેક્શન્સ રહેવાના છે. 215 ની સ્ટાર્ટિંગ પ્રાઇસથી લઈને તમને અહીંયા 700, 800, 900, 1200 સુધીની સ્ટાર્ટિંગ પ્રાઇસના અલગ અલગ કલેક્શન. તો એટલે એમાં તમને છે ને કંઈક સિરોસ્કીનું કામ જોવા મળે, જરદોશીનું કામ જોવા મળશે, અથવા સિક્વન્સનું કામ જોવા મળે ને એ ટાઈપની સાડીના કલેક્શન્સ રહી છે. એટલે કે અને એનું જે આ બોર્ડર છે એમાં પાઇપિંગનું કામ પણ છે ને સાથે સાથે બીડ્સ અને સ્ટોનનું કામ પણ જોવા મળી જાય છે. તો આવા કલેક્શન્સ એટલે હેવી કલેક્શન્સ જો જોઈતા હોય ને. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સારા જ છો. મિત્રો, તમારું ફરી એકવાર વેલકમ કરવા માંગુ છું અજમીરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, આજે હું એ લોકો માટે વિડીયો બનાવી રહી છું જે લોકો ગામડામાં બેસીને બિઝનેસ કરવા માંગે છે. હા, સાચું સાંભળો છો, એવી મહિલાઓ છે જે લોકો ગામડામાં રહી છે ને એ લોકોને બહાર કશે પણ જોબ કરવા માટે નીકળવા નથી મળતું. ઘરેથી એ લોકો પોતાની ઇન્કમ કઈ રીતે જનરેટ કરી શકે છે, કઈ રીતે એ લોકો બિઝનેસ શરૂ કરી શકે છે ઘર બેઠા બેઠા. અથવા તો ગામડામાં પુરુષો પણ રહેતા હોય તો પુરુષો લોકો એ લોકો ફેરીવાળો બિઝનેસ પણ કરી શકે છે. તો ફેરીવાળા બિઝનેસમાં એ લોકો કેવા કલેક્શન્સ મૂકી શકે છે આજે હું ખાસ કરીને ગામડાવાળાઓ માટે કલેક્શન્સ બતાવું છું, કારણ કે ઘણા ગામડાવાળા લોકો એવા હોય છે એ લોકોને શહેર આવવા નથી મળતું. અને ઘણા ગામડાના લોકો ગામડામાં ઘણા રહેતા તો હોય જ, એ લોકો પણ કપડાં તો પહેરે, સીધી વાત છે. તો એ લોકોને કલેક્શન્સ ખરીદવા માટે એ લોકો પણ છે ને શહેરમાં નહીં આવી શકતા હોય. તો એ લોકો માટે કલેક્શન્સ ક્યાંથી ખરીદશે, કેવા કલેક્શન્સ એ લોકો પહેરી શકે છે, શું છે, શું રહેવાનું, એ બધું જ આજે હું તમને આ વિડીયોમાં બતાવવાનું છું. એટલે વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો, સ્કીપ બિલકુલ પણ નહીં કરતા. વિડીયો ખાસ કરીને તમારા માટે રહેવાનો છે. પહેલી વાત તો હું તમને કહી દઉં છું, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા, સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. તો આપણે શરૂ કરીએ છીએ. આ ફર્સ્ટ કાઉન્ટર રહેવાનું છે અજમેરા ફેશનનું, જે ડેઇલી વેર સાડીઓનું કાઉન્ટર રહી છે. અહીંયા છે ને સાડીઓના કલેક્શન 99 રૂપિયાથી મળવાના સ્ટાર્ટ થઈ જાય છે. એટલે કે ડેઇલી વેર સાડીઓના કલેક્શન્સ એટલે કે જે ગામડામાં રહેતી સ્ત્રીઓ હોય ને જે લોકોને આખો દિવસ ઘર સંભાળવું પડે, બાળકો જોવા પડે કે પછી છે ને એ લોકો ખેતરના પણ કામ કરતી હોય ને તે લોકોને આ ટાઈપની છે ને લૂઝ પ્રિન્ટ વાળી સાડીના કલેક્શન્સ જ પહેરવાનું વધારે પ્રિફર લાગે, કારણ કે આ કલેક્શન છે ને એકદમ સોફ્ટ મટીરિયલના હોય છે. તમને જોર્જેટ ફેબ્રિકની અંદર કે પછી ચિનોન, શિફોન એ ટાઈપના ફેબ્રિકની અંદર તમને કલેક્શન્સ આમાં જોવા મળી જાય છે. જો હું તમને પ્રિન્ટની વાત કરું ને તો આમાં ફ્લાવર્સની પ્રિન્ટ તમને જોવા મળશે. ફ્લાવરની પ્રિન્ટની સાથે સાથે કંઈક આવી ટાઈપની ચેક્સની પ્રિન્ટ જોવા મળી જાય છે. નાની નાની પાંદડીઓની પ્રિન્ટ હોય ને એ ટાઈપની પ્રિન્ટ્સના કલેક્શન જોવા મળી જાય છે. અને આની સાથે સાથે જો તમને આની અંદર પણ બાંધણી પ્રિન્ટની સાડીના કલેક્શન્સ જોઈએ ને તો એ પણ તમને અહીંયા મળી જાય છે. તો બધા અલગ અલગ પ્રિન્ટના કલેક્શન્સ તમને અહીંયા રહેવાના છે અને અલગ અલગ ફેબ્રિકના કલેક્શન જોવા મળી જાય છે. તો આ કલેક્શન તમે ચેક કરતા છો. આ જોઈ શકો છો ફ્લાવર પ્રિન્ટ છે, પછી આ રીતે પ્લેન સાડીનો પ્રિન્ટ જોઈતો હોય તો એ પણ મળી જાય. તો આ બધા કલેક્શન 99 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. 99 થી લઈને આપણી પાસે છે ને 500 થી 600 રેન્જ સુધીના કલેક્શન્સ આ કાઉન્ટર પર જોવા મળી જશે. હવે જેમ મેં તમને આ રીતે બંચ બતાવ્યું ને 10 આ તો છે 7 થી 8 સાડીઓનું બંચ રહેવાનું છે. તેવી રીતે આખું બંચ ટુ બંચ જ કલેક્શન્સ તમને લેવું પડે. એક સિંગલ કલેક્શન તમે અહીંયાથી નહીં લઈ શકો. ને સીધી વાત છે, તમે બિઝનેસ કરો છો તો બિઝનેસ માટે કોઈ દિવસ પણ તમારી પાસે એક કસ્ટમર નહીં આવે. આખો દિવસ અલગ અલગ કસ્ટમર્સ આવતા હોય ને આખો દિવસ અલગ અલગ કસ્ટમર્સની ડિમાન્ડ હોય. તો એ રીતે તમારે તમારી દુકાનમાં સાડીના કલેક્શન્સ મૂકવા પડે. તમે અહીંયા ચેક કરી જ શકો છો, કસ્ટમર પરચેસિંગ કરે છે પોતાની દુકાન માટે. આ લોકો પણ ગામડામાં રહે છે અને ગામડામાં રહીને પોતાની દુકાન શરૂ કરવા માંગે છે, એ લોકો પરચેસિંગ કરી રહ્યા છે. તો આ થયું એક કાઉન્ટર. હવે આપણે વાત કરીએ સેકન્ડ કાઉન્ટરની, જે રહેવાનું છે પ્રિન્ટ કેટલોગ સાડીઓનું કાઉન્ટર. પ્રિન્ટ કેટલોગ સાડીઓ એટલે કે જે કેટલોગમાં બતાવવા આવે ને એવી જ સાડીઓ પણ તમને આપવામાં આવે છે. તો અહીંયા તમને છે ને 215 ની સ્ટાર્ટિંગ પ્રાઇસથી સાડીના કલેક્શન્સ જોવા મળી જાય છે. સાડીના કલેક્શન્સ તમે અહીંયા જોઈ જ શકો છો. તમને બાંધણી પ્રિન્ટની સાડીના કલેક્શન્સ પણ આ ટાઈપના કંઈક જોવા મળી જવાના છે. આવી સાડીના કલેક્શન્સ મળી જશે. પછી કંઈ ફ્લાવર પ્રિન્ટની અંદર સાડીના કલેક્શન્સ જોઈએ તો એ પણ મળી જવાનું છે. અથવા તો લહેરિયા પ્રિન્ટની અંદર સાડીના કલેક્શન્સ જોઈએ ને તો એ પણ તમને અહીંયા બધું મળી જવાનું છે. અલગ અલગ સાડીના કલેક્શન્સ રહેવાના છે. 215 ની સ્ટાર્ટિંગ પ્રાઇસથી લઈને તમને અહીંયા 700, 800, 900, 1200 સુધીની સ્ટાર્ટિંગ પ્રાઇસના અલગ અલગ કલેક્શન્સ જોવા મળી જાય છે. કલેક્શન તમે ચેક કરી જ શકો છો. અલગ અલગ ડિઝાઇન રહેવાની છે. કલર ચાર્ટ તમને જોઈએ એવા મળી જવાના છે. ને મારી પાછળ તમે કસ્ટમરનું ક્રાઉડ તો જોઈ જ રહ્યા છો. કસ્ટમર પોતાના દુકાનો માટે અથવા તો જે પણ ઘરેથી બિઝનેસ કરવા માંગતા હોય એ લોકો અહીંયા કલેક્શન્સ લેવા આવે છે. બલ્ક ક્વોન્ટિટીમાં કલેક્શન લેવા આવે છે. એટલે જો તમે પહેલી વાર બિઝનેસ સ્ટાર્ટઅપ કરો છો, નવો બિઝનેસ સ્ટાર્ટ કરો છો ને તો હંમેશા તમારે ધ્યાન રાખવાનું છે કે એકવાર છે ને તમારે અહીંયા આવીને વિઝિટ કરવાનું છે. વિઝિટ કરો એટલે તમને ખ્યાલ આવે કે અહીંયા આપણી પાસે કેવા કલેક્શન્સ મળે છે, કેવી ક્વોલિટી મળે છે, કેવી રેન્જ રહી છે.
તે કસ્ટમર આવ્યા છે, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરવા આવ્યા છે, હવે એ લોકો કલેક્શન જોશે, એ લોકોને કલેક્શન ગમશે, રેન્જ ગમશે, એટલે એ લોકો અહીંયાથી કલેક્શન લઈને જશે ને પોતાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરે છે. હવે આપણે આ ત્રીજું કાઉન્ટર વિઝિટ કરીએ છીએ. આ રહેવાનું છે ફેન્સી વર્કવાળી સાડીનું કાઉન્ટર. એટલે કે આપણે ત્યાં કેવું કહેવાય કે લગ્નમાં આપણે માટે જે સાડીના કલેક્શન્સ હોય ને, વ્યવહાર માટેની સાડીના કલેક્શન, એ તમને 121 રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસથી જોવા મળી જાય છે. તો એટલે એમાં તમને છે ને કંઈક સિરોસ્કીનું કામ જોવા મળે, જરદોશીનું કામ જોવા મળશે, અથવા સિક્વન્સનું કામ જોવા મળે ને, એ ટાઈપની સાડીના કલેક્શન્સ રહી છે. એટલે કે આ છે ને તમને લગ્ન માટે, વ્યવહાર માટે, આપલે કરવા માટે આવી સાડીના કલેક્શન્સ જોઈતા ને તો એ તમને મળી જવાના છે. તો આવી સાડીના કલેક્શન્સ રહી છે. અથવા તો આ ટાઈપના કંઈ બ્લેક સાડીની અંદર તમને સિરોસ્કીનું કામવાળી સાડીના કલેક્શન્સ જોઈતા હોય તો એ પણ મળી જાય છે. સ્ટોક તમે એકવાર ચેક કરી શકો છો. આપણી પાસે ઘણો બધો અલગ અલગ સ્ટોક રહે છે. અને આ બધું છે ને સાડીઓના ખાલી સેમ્પલ છે, સેમ્પલ પીસ રહેવાના છે. આપણો જે મેઇન સ્ટોક છે ને એ તો ગોડાઉનમાં મૂકેલો હોય છે. તો આવા કલેક્શન્સ આપણી પાસે જોવા મળી જાય છે. જો તમે નવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરતા ને તો એકવાર તમારે અહીંયા આવીને છે ને કલેક્શન જુઓ, પરચેસ કરો. હવે આ જોઈ શકો છો, લહેરિયા સાડીની અંદર છે ને હેવી કલેક્શન્સ રહેવાનું છે. એટલે કે આખું હેન્ડવર્ક છે. જોઈને ખ્યાલ આવતું જ હશે. કટ બોર્ડર રહેવાની છે ને એના ઉપર હેન્ડથી છે ને આ મોતી અને સિક્વન્સનું કામ કરેલું છે, જે કેટલું ફિનિશિંગથી છે. એની બેક સાઈડ તમે ચેક કરી શકો છો, એકદમ ફિનિશિંગથી વર્ક કરેલું છે. તો આવી સાડીના કલેક્શન્સ પણ મળી જાય. અને આ તમે એકવાર ચેક કરી શકો છો, આખી લહેરિયા સાડી રહેવાની છે. લહેરિયા સાડીમાં વચ્ચે વચ્ચે આ બીટ્સનું કામ કરેલું છે. આખી સાડીમાં તમને બીટ્સનું કામ જોવા મળી જાય છે. એટલે ફિનિશિંગ તમે સાડીની જોઈ શકો છો કેટલી સુંદર રહેવાની છે. અને એનું જે આ બોર્ડર છે એમાં પાઇપિંગનું કામ પણ છે, અને સાથે સાથે બીટ્સ અને સ્ટોનનું કામ પણ જોવા મળી જાય છે. તો આવા કલેક્શન્સ, એટલે હેવી કલેક્શન્સ જો જોઈતા હોય ને તો એ પણ આપણી પાસે મળી જવાના છે. હવે તમે એકવાર આવી ગયા અજમેરા ફેશન, બરાબર છે, બીજી વાર નથી આવી શકતા ને તો વિડીયો કોલની ફેસિલિટી પણ અવેલેબલ છે. લાઈવ તમે ચેક કરી શકો છો. આ વિડીયો કોલ અહીંયા ચાલી રહ્યો છે ને કસ્ટમર પરચેસિંગ કરી રહ્યું છે. એટલે મેં તમને આ જ કહેવા માંગી હતી, એકવાર આવો. ફર્સ્ટ ટાઈમ જો આવી રહ્યા છો, બિઝનેસ શરૂ કરો છો, તો અહીંયા આવો, કલેક્શન્સ જો લઈને જાઓ. બીજી વાર નથી આવી શકતા, વિડીયો કોલની ફેસિલિટી તો આપણી પાસે છે જ. જે મેં સ્ક્રીન પર તમને નંબર આપ્યો છે એના પર વિડીયો કોલ દ્વારા તમે આ બધા કલેક્શન્સ જોઈને પરચેસ પણ કરી શકો છો. પણ યાદ રાખજો, કલેક્શન તમારે બલ્ક ક્વોન્ટિટીમાં જ પરચેસ કરવું પડશે. સિંગલ પીસ અહીંયાથી તમને નહીં મળશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય ને તમે ગામડામાં બેસીને સારો નફો કમાવા માંગો છો, ઘર બેસીને જ સારો એવો નફો કમાવા માંગો છો, પોતાની ઇન્કમ જનરેટ કરવા માંગતી હોય, જે પણ મહિલા મહિનાની 50 થી 60 હજારની ઇન્કમ જનરેટ કરવા માંગતી હોય, એ લોકો આજે જ જોડાઈ જાઓ અજમેરા ફેશન સાથે ને ફટાફટ અહીંયાથી કલેક્શન્સ લઈને જાઓ. આશા કરું છું તમને મારો આ વિડીયો ગમ્યો હશે, કલેક્શન્સ ગમ્યા હશે. તો મારો વિડીયો લાઈક કરી દેજો, શેર પણ કરી દેજો. અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હશે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ.